નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું 5 મિનિટના નાના એવા વિડીયોની અંદર હું તમને જણાવવા જઈ રહ્યો છું આવનારી તમારી પ્રથમ સામયિક પરીક્ષાનું અર્થશાસ્ત્રનો વિષયનું જે પેપર છે એમાં સવાલ સૌથી વધારે પૂછવાની શક્યતા ધરાવે છે. શું છે સવાલ? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. જી હા, 5મા ચેપ્ટરમાંથી આવક અને ખર્ચના જે ખ્યાલો વાળું 5મું ચેપ્ટર છે. બહુ બધા સવાલો એવા છે કે જે 5 માર્ક્સમાં પૂછી શકાય, ધ્યાનમાં લઈ શકાય, પણ એવો એકાદો સવાલ છે જેમાં 5 માર્ક્સમાં પૂછાય છે. ઘણી બધી વાર આ સવાલ 3 માર્ક્સમાં પણ હોય છે. તો બંને વિગતને ધ્યાનમાં રાખીને જે મોસ્ટ આઈએમપી ટોપિક છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ એ ફટાફટ આપણે સમજી લઈએ. ચાલો, તો સૌથી પહેલું આ 5 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ ધડાધડી આકૃતિ દોરીને વિશેષણ લખીને ભાગી નહીં જવાનું. આપણે વ્યવસ્થિત પહેલા સમજાવવું પડે કે સરેરાશ ખર્ચ વ્યાખ્યા લખવાની. સૌથી પહેલા વ્યાખ્યા લખ્યા પછી જો હું મેન્શન કરતો જાઉં છું તો સૌથી પહેલા શું લખવાની છે ભાઈ? વ્યાખ્યા, ડેફિનેશન્સ લખવાની છે આપણે. સરેરાશ ખર્ચ શું છે? તો કે એકમ દીઠ ખર્ચો છે. કેવો છે? એકમ દીઠ, પર યુનિટ. કે ભાઈ તમે 1000 વસ્તુ બનાવો છો તો 1000 વસ્તુમાંથી એક સિંગલ વસ્તુ બનાવતી વખતે કેટલા રૂપિયા વપરાણા. ઓકે, તો એ એકમ દીઠ સરાસરી ખર્ચ એ ઉત્પાદન ખર્ચો છે. બીજું સીમાંત ખર્ચ શું છે ભાઈ? તો સીમાંત ખર્ચ વધારાનું એક એકમ બનાવવાને કારણે કેટલો ખર્ચો થયો એના કારણે મપાતો આ ખર્ચો છે. ઓકે, એટલે સીમાંત ખર્ચ એ તમે એને બોલી શકો, કહી શકો. સાદી ભાષામાં કહેવાનો મારો મતલબ એ છે કે પહેલા તમે ઉત્પાદન 100 એકમનું કરતા હતા અને હવે 150 એકમનું કરવા માંડ્યા, તો 50 એકમ વધારે બનાવ્યા એના કારણે ખર્ચો કેટલા રૂપિયા વધ્યો, તો જેટલા રૂપિયાનો તફાવત થયો હોય એને તમે સીમાંત ખર્ચ બોલી શકો છો. એટલે આવી રીતે લખી શકો. બીજું આ લખવાનું કે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું એનો નિર્ણય સરેરાશ ખર્ચના આધારે લઈ શકાય. ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરી દેવું એનો નિર્ણય તમે સીમાંત ખર્ચના આધારે તમે લઈ શકો છો. ઓકે, અને ત્યાર પછી આપણે દોરવાની અનુસૂચિ. અનુસૂચિમાં ખાસ બાબત આપણે ધ્યાનમાં રાખવાની કે આ બે આંકડા છે તેમ તમારા લખી શકો મૌલિક. ઉત્પાદનના એકમો કુલ ખર્ચ, પછી કુલ ખર્ચના આધારે સરેરાશ ખર્ચ મળશે. કે કઈ રીતે મળે? સરેરાશ ખર્ચનું સૂત્ર છે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. એટલે 20 ભાગ્યા 1 એટલે 20, 35 ભાગ્યા 2 એટલે 17.5, 45 ભાગ્યા 3 એટલે 15, 60 ભાગ્યા 4 એટલે 15, 85 ભાગ્યા 5 એટલે 17. આવી રીતે. અને સીમાંત ખર્ચ કઈ રીતે મળે? તો પહેલામાં ડેશ લગાડી દેવાનો હંમેશા. આ કુલ ખર્ચ ઉપરથી જ મળશે. 35 માંથી 20 જાય તો કેટલા આવે? 15. 45 માંથી 35 જાય તો 10. તો આવી રીતે બધાનો મળી જશે. અનુસૂચિ મળી ગઈ. એના પછી વારો પાડી દેવાનો છે આકૃતિનો. આકૃતિ દોરશો તો બે પ્રકારની તમને રેખા એક સિંગલ આકૃતિ પર મળવી જોઈએ આવી રીતે. ઓકે, અને તમે તમારી રીતે આવી રીતે પણ દોરી શકો. જો હું કદાચ હાથે દોરું તો આવી પણ દોરી શકો. હવે જ્યાં બે રેખા એકબીજાને છેદે છે અને સી બિંદુ છે, હું તમને આ સિંગલ આકૃતિમાં સમજાવી શકું એમ છું, પણ 3 સંબંધો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે તમને દેખાય છે નાની એવી રેખા, આ યુ આકારની જે રેખા છે, યુ આકારની, એ સરેરાશ ખર્ચની રેખા છે. અને આ જે હોકી સ્ટિક વાળી રેખા છે એ સીમાંત ખર્ચની રેખા છે. હાલો, બંને વચ્ચેનો સંબંધ સમજીએ. પહેલો સંબંધ એ છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. મતલબ આ એરિયાની આપણને વાત કરવા માંગે છે. તમે ઉત્પાદન વધારો તો શરૂઆતમાં બંને ખર્ચમાં, સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય, સીમાંત ખર્ચમાં ઘટાડો થાય, પણ સરેરાશ ખર્ચમાં ધીમો ઘટાડો થાય, સીમાંત ખર્ચમાં ઝડપથી ઘટાડો થાય. જોઈએ આપણને સમજવાનું કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે ને સીમાંત ખર્ચ બેય ઘટે, પણ સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય એના કરતા સીમાંત ખર્ચનો ઘટાડો કેવો છે ભાઈ? ઝડપી. એટલે સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે અને સીમાંત ખર્ચ ભાઈ ઝડપથી ઘટે છે. ઓકે, અને એટલા માટે છે એ સીમાંત ખર્ચ નાનો હોય, સરેરાશ ખર્ચ મોટો હોય. ડન. હાલો, પછી સીમાંત જે ખર્ચ છે અને સરેરાશ ખર્ચ એ બે સરખા હોય. ક્યાં સરખા હોય? તો કે સી બિંદુ એ, આ સી બિંદુ એ બે સરખા હોય. ક્યારે સરખા બને? તો કે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય, મતલબ સરેરાશ ખર્ચ જ્યારે મિનિમમ કંપનીમાં થતો હોય ત્યારે સીમાંત ખર્ચ વધીને એને છેદીને પસાર થાય. અને જ્યારે પસાર થાય તો સી બિંદુ એ બે સરખા થાય છે. અને સરખા થાય એને સમતુલાની કિંમત કે જે તમે કેવું એ કહી શકો છો. ઓકે, ન્યા કંપની ઉત્પાદન એટલું કરવું જોઈએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ત્રીજો ઓપ્શન કે ભાઈ બંને સી બિંદુ સરખા થઈ ગયા પછી પણ તમે ઉત્પાદનમાં જો વધારો કરો તો એનું પરિણામ શું આવે? તો એનું પરિણામ એ આવે કે બંને રેખા છે એમાં વધારો થાય. બે રેખા ઉપરની તરફ જાય. કેમ? કારણ કે ઉત્પાદન વધારતા જાવ તો હવે બંને ખર્ચા ઘટવાને બદલે શું થાય? વધે. ઓકે, તો વધે. ત્યાં લખ્યું છે કે ભાઈ સરેરાશ ખર્ચે વધે, સીમાંત ખર્ચે વધે, પણ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ છે એનો વધારો કેવો હોય ભાઈ? ઝડપી હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ડન છે ભાઈ?
તો આટલી વસ્તુ આપણે ખાસ અહીં મેન્શન કરવાની થશે પરીક્ષામાં જ્યારે પેપર લખો છો ત્યારે. ઓકે, તો 5 માર્ક્સમાં સવાલ છે, એકદમ ઇઝી પીજી છે, પાકો કરી નાખજો, પરીક્ષામાં તમને કામમાં લાગશે. મળે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો.